અમરેલી પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના 6 અને આમ આદમી પાર્ટીના 4 ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ પરત ખેંચ્યા। ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના 1 એપ્રિલને રોજ બહાર પાડેલા જાહેરનામા મુજબ આજે 15 એપ્રિલના રોજ ફોર્મ ચકાસણી પૂરી થઈ હતી। તેમાં અમરેલી નગરપાલિકા માટે કુલ 161 ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા। તેમાં આજે 15 એપ્રિલના છેલ્લા દિવસે કુલ 10 ઉમેદવારોએ પોતાના ચૂંટણી ફોર્મ પરત ખેંચ્યા હતા। તેમાં કોંગ્રેસના 6 ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના 4 ઉમેદવારોએ પોતાના ચૂંટણી ફોર્મ પરત ખેંચ્યા હતા। આમ દરેક ઉમેદવાર પૈકી 3 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। આમ અત્યારે અમરેલી નગરપાલિકાની ચૂંટણીમાં હવે કુલ 109 ઉમેદવારો છે। હું ડીએ ગોહિલ અમરેલી નગરપાલિકાના ચૂંટણી અધિકારી તરીકે મારી નિમણૂક થયેલ છે। સરકારશ્રીની સૂચના મુજબ પહેલી તારીખે જાહેરનામું બહાર પડ્યા બાદ 6 તારીખથી 11 તારીખ સુધીમાં આપણે ફોર્મ સ્વીકારવાની અવધિ હતી। એ દરમિયાન અમને કુલ 161 ફોર્મ મળેલા છે। 13 તારીખે ફોર્મની ચકાસણી કરવામાં આવેલી હતી, જેમાં જે ફોર્મ ઉપલબ્ધ હતા અને 15 તારીખે એટલે કે આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો આપણો। આજના દિવસના અંતે કુલ 10 ફોર્મ પરત ખેંચાણા છે। હરીફ ઉમેદવારો પૈકી 3 જે સીટ છે એ બિનહરીફ જાહેર થયેલી છે। એ ઉપરાંત અત્યારે કુલ 109 ઉમેદવારો છે હરીફાઈમાં છે।